બેઠા નક્સ નહીં ચાવે. એક કામ કરજે, મારા માટે પીઝા બનાય. ખાઈ ખાઈને તો પેટ વધારી દે છે. નવા વર્ષમાં તો લોકો રિઝોલ્યુશન લે છે અને તમે અત્યારે લોકો પૈસા કમાય છે, હેલ્થ મેન્ટેન કરે છે અને સૌથી જરૂરી વર્ક લાઈફ બેલેન્સ કરે છે. અને તમે તો તમારે બી આ વર્ષે આગળ આવવાનું છે કે નથી આવવાનું? હા નહીં યાર, પેટ વધી ગયું છે. એક કામ કરીએ, કાલથી છે ને આપણે બધું બહારનું ખાવાનું બંધ. તું મને રોજ ઘરે છે ને મસ્ત પ્રોટીન વાળા પીઝા અને બધું નવું નવું બનાવી આપજે. અને હા, જો રોજ સવારે છે ને 4 વાગે તું ઉઠાડી દેજે. 6 વાગ્યાની આસપાસ આપણે છે ને વોકિંગ માટે જઈશું, થોડું વર્કઆઉટ કરીશું અને પાછા આવ્યા પછી તું મને સરસ જ્યુસ બનાવી આપજે. અને રહી વાત પૈસા નહીં, તો કાલથી છે ને આપણે 30,000 ની એસઆઈપી પાકી. તારો બધો મેકઅપ નો ખર્ચો, કપડાનો ખર્ચો કેન્સલ. હવે આપણે એસઆઈપી કરીશું. અને હા, ફેમિલી ટાઈમ ને એ તો બહુ જ જરૂરી છે. એટલે હું, તું, મમ્મી, પપ્પા હવે આપણે ઘરે જઈશું. નો વેકેશન, ઘરે બેસો ને તારક મહેતા જુઓ. સામાન્ય હું તો મજાક કરી દેતી. મોટું પેટ તો સુખી જીવન વાળું નિશાની છે. આપણે આજે શું ખાઈશું બહાર? હે બકુડું, સુખી જીવનની નિશાની છે? કશું નથી ખાવાનું બહાર. જાઓ બેસો.